વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલા સ્વામી રેસિડેન્સી કોમ્પ્લેક્સમાં ફ્રૂટના ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગ, તંત્રમાં મચી દોડધામ। વડોદરાના મકરપુરા એસટી ડેપો નજીકમાં આવેલા સ્વામી રેસિડેન્સી કોમ્પ્લેક્સમાં ફ્રૂટનો ધંધો કરતા એક વેપારીના ગોડાઉનમાં આજે શોર્ટ સર્કિટને કારણે આગ લાગતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો। બનાવની જાણ કરવામાં આવતા ગાજરાવાડી ફાયર સ્ટેશનના જવાનોએ સ્થળ પર પહોંચી આગ બુઝાવી હતી। સદનસીબે ગોડાઉનમાં કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ થતાં ટળી હતી। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલા સ્વામી રેસિડેન્સી કોમ્પ્લેક્સમાં ફ્રૂટના ગોડાઉનમાં આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી। પ્રાથમિક તપાસ મુજબ આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ આગની ઘટનામાં ગોડાઉનમાં રાખેલ માલસામાન બળી જતા અંદાજિત 30 થી 35 હજારનું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું। ગોડાઉનના માલિક અનિશકુમાર યાદવે જણાવ્યું હતું કે ફ્રૂટનું ગોડાઉન હતું, એમાં 3 પેટી સફરજનની અને સંતરા સહિત બીજો માલસામાન હતો અને 30 થી 35 હજાર રૂપિયાનો સામાન હતો। ગોડાઉનમાંથી ધુમાડો નીકળી રહ્યો હતો ત્યારે ખબર પડી હતી કે અંદર આગ લાગી છે। સદનસીબે કોઈ હાજર નહીં હોવાથી જાનહાનિ થતાં ટળી હતી। स्वामी रेस्टोरेंट गेट के बाजू में फ्रूट की दुकान थी और गोडाउन बना के रखा था। तो 12:30 बजे 12:30 बजे आग लगी। क्या था दुकान में? फ्रूट ही एप्पल 3 पेटी एप्पल था, बाकी संतरे वंतरे बाकी सामान लगभग 30-35 हज़ार का माल था। किस तरह पता चला? ये जब धुआं निकला सर तो मेरे को मालूम चला। उसका धुआं निकला तब मालूम चला ऊपर से। क्या नाम है आपका? अनिश कुमार यादव। फायर कंट्रोल से हमने कॉल મળ્યો હતો ગાજરાવાડીને। આશરે લગભગ 12:30ની આસપાસ મને કોલ મળ્યો હતો। ગાજરાવાડીનો ફાયર સ્ટાફ અહીંયા આવે છે કે સ્વામી રેસિડેન્સી કરે મકરપુરા ડેપોની થોડાક આગળ જઈએ એટલે સામે એરપોર્ટની ગલીમાં એક સ્વામી રેસિડેન્સી કોમ્પ્લેક્સ છે। એની અંદર એક ફ્રૂટની દુકાન હતી। એ દુકાનમાં કંઈક કારણસર આગ લાગી છે। એ આગ લગભગ શોર્ટ સર્કિટ થયેલી છે। ફાયર સેફ્ટી મૂકેલી છે પણ ફાયર સેફ્ટી હમણાં કાર્યરત જણાવતી નથી। બીજી એની ફાયર એનઓસી છે કે નહીં એની તપાસ અમે કરીએ છીએ। ફાયર એનઓસીની તપાસ કર્યા પછી આગળની કાર્યવાહી કરીશું। આગ ઘટનાને જોઈને આગ શોર્ટ સર્કિટ થયેલી છે, બીજું કોઈ કારણ નથી। વિનોદ મોહિતે, STO ગાજરાવાડી ફાયર સ્ટેશન।